ના જોઈએ. એટલે ક્રિએટિવ વર્કમાં તો મને એટલો બધો કોઈ પ્રોબ્લેમ થયો નથી. જ્યારે એવું લાગે કે 100% તમે સાચા છો ત્યારે પછી હું થોડુંક કહેતો કે ના આ જ રીતે કરીએ અને એ લોકો બી સમજી જાય. અને જ્યારે મને પણ થોડુંક એવું લાગતું હોય 19-20 તો એમની વાત સમજી લઉં. તો ક્રિએટિવમાં એવું થયું નથી. મારે ખાલી આ બધી ટર્મ્સ જે છે ને એમાં હજી થોડુંક જાણવાની જરૂર છે, શીખવાની જરૂર છે. રામ, કેટલા પ્રોજેક્ટ પાછા ઠેલ્યા છે? એક જ મારો એ જે મેં કહું અજાણાની વાત તમને કરું છું, એ ત્યાં દૂધના દાજ્યા પછી છાસ જ પીવું છું. એ ત્રણેક ડિરેક્ટરો બદલાઈ ગયા અને મારી નજરની સામે. અને મારો રિલેશન એઝ આઈ ટોલ્ડ યુ મારો ડિરેક્ટર સાથે જ હું માત્ર મારા ડિરેક્ટરને જ કન્વિન્સ કરવા બંધાયેલો છું. સો મને થઈ કે અરે જેની સાથે મેં આટલી વાર્તા ઘડી એ માણસ 8 મહિના બદલાઈ ગયો. પછી બીજાને નવા ફરી લગ્ન કરવાના મારે એ નહીં માણસ આખી વાર્તા સાથે એને કન્વિન્સ કરું એ થયા સાથે એ બદલાઈ ગયો, ત્રીજો આવ્યો. મેં કીધું હવે આ વળતા પાણી થયા. તો એ પ્રોજેક્ટ એક મેં પડતું મૂક્યો ને હમ ચેક વાપસ દે ચૂકે સનમ, અને એ એક માત્ર પ્રોજેક્ટ મેં છોડ્યો અને પછી ત્યાંથી હું શીખ્યો. સો યા એક અનુભવ છે મારો. અદિતિ, નિકિતા? અમે ઘણા પ્રોજેક્ટ ના કરી દઈએ છીએ. वन थिंग इज के हम पे उपकार मत करो. अगर तुम्हें ये लग रहा है ना कि हाँ दिस इज अ बिग चांस एंड दिस एंड दैट, नो please, You don't want we don't want it then okay. So now those terms are like, I think we have all grown up with those terms now. Right. કે this is the opportunity, આગળ જઈને ફરીથી કામ કરીશું. First this, so if this is there તો આગળ જવાનું વિચારીએ. પણ સો એવા એક બે કન્ડિશન્સ આપી હતી કે લાઈક યુ નો આ સ્ટોરી છે પછી અમે અમારા પ્રમાણે ચેન્જ કરીએ અને બીજું કોઈ આવશે ને આ ચેન્જ કરી દેશે તો તમને ક્રેડિટ મળશે પણ એ ચેન્જ કરશે. સો વી વર લાઈક નો, ઇફ સમથિંગ ઇઝ ગોઈંગ ઓન ધ સ્ક્રીન અને અમારું લખેલું નથી તો અમને ક્રેડિટ પણ નથી જોઈતું. And then we don't want that project. We don't also. want that project only. So it's okay. પણ એવરી રાઇટર કેન અફોર્ડ ધીસ અપ્રોચ, એટીટ્યુડ? અત્યારે એ સ્થિતિ પર આપણી લખાણ, આપણી ઇન્ડસ્ટ્રી, આપણી ઓવરઓલ જે ફંક્શનિંગ છે એવું જ છે કે આ જેને લેખક જ બનવું છે ને ઘર ચલાવવું છે એ અફોર્ડ કરી શકે એ સ્થિતિ પર આપણે આવ્યા છીએ રામ? નહીં, નથી આવ્યા આપણે, અનફોર્ચ્યુનેટલી નથી આવ્યા. જેમ કે મને ખ્યાલ છે કે માત્ર ફિલ્મ લખીને મારું ઘર નહીં ચાલે. તો હું ટેલિવિઝન પણ લખું છું, હું પુસ્તકો લખું છું, હું સ્પીચ આપવા જાઉં છું, હું રેડિયો નાટક કરું છું, મલ્ટિપલ ક્ષેત્રમાં રાઇટિંગ કરું છું. અને મારી પાસે નવજીવન જેવી એક સેફ જોબ છે જ્યાં એક સર્ટન અમાઉન્ટ એવરી મંથ મને મળવાની છે. એવી સિક્યોર જોબ છે જે પુસ્તકોની આસપાસ વણાયેલી છે. તો કારણ કે નવજીવન છે તો હું એ અફોર્ડ કરી શકું છું કે આ પ્રોજેક્ટ હું નહીં કરું કારણ કે આમાં હું કન્વિન્સ નથી. તો મારી પાસે નવજીવન ન હોત તો કદાચ હું આ પણ તો મારે મગ ને ચોખા ને બાજરો બધું દળવું પડે જે હાથમાં આવે. પણ એટલા માટે મેં બીજા બધા ફોર્મેટ પણ ટ્રાય કરતો રહ્યો કે ટેલિવિઝન હેઝ અ ગુડ મની અને ટેલિવિઝન રાઇટરને રિસ્પેક્ટ આપે એટલું તો કોઈ નથી આપતું. સો ટેલિવિઝનમાં સરસ પૈસા છે, એક લોંગ ટર્મ કામ છે તમારું. તો હું ટીવી એટલે જ કોન્સ્ટન્ટ કરતો રહ્યો. મેં નક્કી કર્યું કે ટીવી નહીં છોડું. નાટકોમાં પણ એક તમારી કરિયર છે, પુસ્તકો તમે લખો છો એની એક સર્ટન રોયલ્ટી છે. બધાને તો રાજાધીરાજ લખવાનું. અરે યાર, આઈ ડિડન્ટ મેન્શન રાજાધીરાજ, પણ આઈ એમ સેઇંગ કે તો રાઇટર વિચારવું પડે છે. પણ હા, માત્ર ગુજરાતી ફિલ્મ લખીને ઘર ચાલે એવી સ્થિતિ આપણી હજુ નથી. અને એટલે જ કેટલાક વિકલ્પો પસંદ નથી કરી શકાતા. ભલે આપણને એમ થતું હોય કે બહુ દુઃખદાયી છે, બહુ પીડાદાયક છે. અગ્રી વિથ યુ. મૌલિન? હા, એટલે રાઇટિંગમાં આવતા પહેલા એક ડાયલોગ મનમાં રાખવો જોઈએ કે મેરી જરૂરત કમ હૈ इसलिए मेरे ज़मीर में दम है. मेरी पेन में दम. તો પછી તમે થોડુંક લડી બી શકો. પણ આ ફિલ્મ મેકિંગ એક ગોવા જવાની પ્રોસેસ જેવું છે કે મેં પૈસા ભેગા કરી દીધા છે તો આપણે ગોવા જઈએ તો બધા લોકો હા પાડશે ને ત્યારે એ ટ્રીપ થશે. એટલે તમે વિચાર્યું કે આ વર્ષે થઈ જશે, કદાચ ના બી થાય, નેક્સ્ટ યર થઈ જશે, કદાચ ના બી થાય. તો એ બધું જ ડિપેન્ડ કરતું હોય છે. એટલે તમે એક ફિલ્મ આવે ત્યારે કેટલો ટાઈમ ગયો છે તમે કહી ના શકો. એટલે તમે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ કરવા પડે. એમાં 100% ધ્યાન આપી શકો છો કે નહીં એ તમારી તૈયારી પર નિર્ભર કરે છે. એટલે આવતા પહેલાં જ બધું તૈયારી હશે તો અડધેથી પાછા નહીં ફરો, એ રીતે અંદર આવવાનું તો એટલો કોઈ વાંધો નહીં આવે. જાનવી, તમે આ બધું વિચારીને આવ્યા હતા કે મસ્ત લખવું છે ને કંઈક કરવું છે? See, it is depends on તમારી કેવી બુક છે, કઈ બુક છે. તમારે ફિલ્મ જ બનાવી છે, તમે એવું ચાહો છો કે ફિલ્મ રિલીઝ થવી જોઈએ એનીવે, ફર્સ્ટ ફિલ્મ બનવી જ જોઈએ, અમુક ફિલ્મો બનવી જોઈએ અને પછી તમારી અમુક કમર્શિયલ કન્ડિશન્સ તમે મૂકો આ તે. યા તો તમારે સારી જ ફિલ્મો બનાવી છે, સારા જ પ્રોડક્શન હાઉસીસ સાથે તમારે કામ કરવું છે જે ક્વોલિટી ફિલ્મો બનાવે. ઓકે, મારે એવરેજ ફિલ્મો પણ નથી બનાવી, યુ નો,
કે મારી વાર્તા ઉપરથી એવરેજ ફિલ્મો પણ ન બનવી જોઈએ. મારે એક ક્વોલિટી ફિલ્મ જ જોઈએ છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન કે તમારી શું ભૂખ છે. મારા માટે એવું રહ્યું છે કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી ઓલવેઝ હતી જ. એટલે પૈસા માટે તો મેં કામ શરૂ નહોતું જ કર્યું. એટલે મારી પાસે ચોઈસ હતી કે મારે ક્યારે કામ કરવું અને ક્યારે રિલીઝ થવું જોઈએ. અને અમુક લોકો સાથે એવું પણ થતું હોય છે કે બહુ બધી ફિલ્મો લખી નાખે, કમર્શિયલ પણ આવી જતું હોય અને ફિલ્મ રિલીઝ જ ના થાય. સો ઇટ્સ ઓલવેઝ ડિપેન્ડ્સ. કાજલ, નોકરી છોડ્યા પછી એવું થયું કે એવું છે કે તમે બહુ શિદ્દતથી કોઈ વસ્તુને ફોલો કરતા હો અથવા તો યુનિવર્સ સમટાઈમ્સ ઓપન્સ અ ડોર વિચ યુ નેવર થોટ યુ વિલ એવર વોન્ટ ટુ ગેટ ઓપન ફોર યુ. Correct. એટલે મારા માટે રાઇટિંગ હું ખાલી નિજાનંદ માટે લખતી, મારા નજીકના મિત્રો સાથે શેર કરતી ને આઈ વોઝ વેરી હેપી ઇન દેટ વર્લ્ડ. કારણ કે 9 થી 9 તમે કામ કરતા હો એટલે બીજી કોઈ વસ્તુમાં એફર્ટ્સ નાખવાના, અને તમને ખબર છે હું થોડી સ્વભાવથી આળસુ છું તો અનુભવી લીધું છે. એટલે બહુ બધું એક સાથે કરવું, મને મારી પોતાની પીસ, સેલ્ફ ટોક, આ બધા માટે મને બહુ સમય જોઈતો હોય છે. તો છે ને જેમ તમે કહ્યું એમ કે નથી બહુ બધું કરવું, તો ક્વોલિટી કરવું છે. અને નોકરી છોડ્યા પછી ફોર્ચ્યુનેટલી આઈ હેવ સમબડી હુ અર્ન્સ બ્રેડ, બટર, ચીઝ, જેમ, એવરીથિંગ ફોર અસ. તો ભગવાનની દયા છે. અને આટલા વર્ષો કામ કરીને થોડું ઘણું બચાવ્યું છે કે ચીઝ જેમ નહીં આવે તો બ્રેડ બટર તો ખાઈ લઈશું પોતાના પૈસે પણ. એટલે લાઈફ ઇઝ ફાઇન. કામ નકારવાનું કારણ કદાચ જાણવી જેવું છે કે બહુ બધું કામ કરીએ અને થોડી ગ્રીડ પણ હોય. સમટાઈમ્સ ઇન અ ન્યૂ ઇન્ડસ્ટ્રી એટ વેરી લેટર એજ ઇન યોર લાઈફ યુ આર કન્ફ્યુઝડ કે કામ બહાર આવશે તો લોકો જોશે અને તો તમારા કોન્ટેક્ટ વધશે. તો વેધર બી જેમ તમે ચણા બાજરી મગ બધું દળો કે પછી યુ બી સિલેક્ટિવ કે હું આ જ કરીશ. એટલે એ થોડા કન્ફ્યુઝનવાળા પ્રોસેસીસ પત્યા પછી બટ યસ કે જો તમે માત્ર ને માત્ર ફિલ્મો જ લખો છો તો તમારું ઘર તમે અત્યારે જે રીતે ચલાવો છો કે નહીં, કારણ કે લાસ્ટ ટાઈમ પણ આપણે આ વસ્તુ વિશે વાત કરી છે. બહુ બધી વાર ઓફ ધ ટાઈમ બી અમે લોકો બધા રાઇટર્સ ભેગા થયા હોઈએ જ્યાં કોઈ જ કેમેરા ના હોય, ત્યારે પણ આ બધી વાતો થતી હોય છે. અને ના ના ઇટ્સ લેટ ઇટ બી, અમે કેમેરા છે અવેરનેસથી જ આવ્યા I છીએ. get it. I can totally understand that. અને એક અમે બહુ સરસ સવાલ, એટલે અમારી મીટિંગમાં એક વખત એવો સવાલ પૂછવામાં આવ્યો કે તમે લોકો રાઇટિંગ સિવાય બીજું શું શું કરો છો? એટલે ઇટ વોઝ એક્સપેક્ટેડ કે બધા કશુંક તો કરતા જ હશે, રાઈટ? એટલે આઈ થિંક એવરીબડી નોઝ. તમારા બેનો અનુભવ કેવો રહ્યો છે? હા, એટલે ઓફકોર્સ એકલું મને મારી પ્રાયોરિટી કામની સાથે ઘરની પણ ઘણી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ માં બને એટલે પહેલાં માની જવાબદારી મોટી જ હોય છે. એટલે એની સાથે સાથે રાઇટિંગ અને રાઇટિંગની સાથે સાથે કિડ્સ, એ જવાબદારી સાથે હું આટલું કરી શકું છું. અને મારે બી બેકઅપ ઘણો મોટો છે. એટલે આના વગર કશું નહીં થાય એવું નથી થવાનું. પણ હા, આ ના લખું તો ઘણું બધું થશે એવું થાય. આદિતિ? Yes. When I was working for radio, I think I have written for all the brands. અમદાવાદમાં જેટલા પણ બ્રાન્ડ્સ હશે ને બધા માટે મેં લખ્યું જ હશે. Being a copywriter, right? So that was the time જ્યારે તમે સાંભળો તમને ખબર હોય તમે લખ્યું છે, બાકી કોઈને ના ખબર હોય. So that my frustration had started then कि एक सेल्स वालों को सब जानते हैं क्योंकि वो लोग मिल के आते हैं क्लाइंट को, और एक आरजेस को सब जानते हैं बिकॉज they are there. But सबसे ज्यादा जो एड्स बचती हैं उसको कोई नहीं जानता है. So that was my frustration at that time, and that is the reason my point was कि I want to see my name कि मैं कुछ भी कर रही हूँ उसके पीछे ये मैंने किया है, that is a validation कि this is what I have done. So that was my trigger कि I wanted to write. Definitely initially and in fact for many years probably I have not been able to match the salary which I left Used also. to get, yes. Okay, so that has been many years. Eventually it picks up. Eventually, yes, it picks up, and probably now it is settled perhaps, but then again there is no guarantee. So if this year is good, it doesn't mean that next year will be the same. So can I ask કે તમને તમારું due cash ને credit મળે છે? Depending on year to year. નહીં, but we get whatever we have been committed. એટલે I don't think so કે કોઈને એવું થયું હશે કે you charge a certain cost or a figure and you get that. કે Yeah, બાકીની yeah, બહુ no, જ no, થાય છે. ના ના નહીં, ના, નહીં. no, no. અને કારણ એવું કે નથી. મને એવું લાગે છે કે એ લોકોને સારું રાઇટિંગ પણ જોઈએ છે. અને એના માટે હવે એ લોકોને એ બધાને એટલું ખબર છે કે એક સારી સ્ક્રિપ્ટ જરૂરી છે ને એના માટે આટલું આપવું આપવું જ પડશે પડશે. એવું મને So લાગે પહેલા છે. જે લેખકો સાથે બહુ જ પેલી ભાવતાલ થતો હતો
ના, એમાંથી તો ખરા જ આપણે એક- બહાર આવ્યા છીએ. એક નિશેષભાઈ એવું છે કે અમે પણ એ સમજીએ છીએ કે અમે પ્રોજેક્ટ લખીએ છીએ ને ઓલ ઓવર બજેટ કેટલું છે પહેલા તો હા કે એક્ઝેક્ટ વેન આમ રાઇટિંગ કસુંબો તો મને પેમેન્ટ મળે કેટલું જુદું છે વેન આમ રાઇટિંગ 21મું ટિફિન તો એનું પેમેન્ટ કેવું છે વેન આમ રાઇટિંગ કચ્છ એક્સપ્રેસ